આજે નવરાત્રિનો ત્રીજો દિવસ છે અને નવશક્તિ સ્ટોક આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે બનાન્ઝા પોર્ટફોલિયોના ખુશી મિસ્ત્રી. જી ખુશી, ત્રીજે નોરતે કયો તમે સ્ટોક આપી રહ્યા છો? તો આજે જે ત્રીજો દિવસ પર આજે જે સ્ટોક મારા માટે લઈ આવી છે દેટ ઇઝ ટ્રાવેલ ફૂડ સર્વિસીસ. તો આ સ્ટોક આજેનું ચૂઝ કરવાનું જે મેઇન કારણ છે એ છે કેમ કે આજે જેમ આપણે જોઈ રહ્યા છે કન્ઝમ્પશન સેક્ટર અને કન્ઝમ્પશન સ્ટોક્સના અંદર એક સારી એવી રેલી અને મોમેન્ટમ બૂસ્ટ આવી રહ્યું છે. તો આ સ્ટોક પણ એના જ સેક્ટરમાં કન્ઝમ્પશન સાઇડનું જ છે. અગર આપણે જોશું ટ્રાવેલ ફૂડ સર્વિસીસ જે એરપોર્ટ્સના જે QSR આઉટલેટ્સ હોય લાઉન્જીસ હોય એને ઓપરેટર મેનેજ કરે છે અને કંપનીનું સારું એવું હોલ્ડ ઇન્ડિયાના એરપોર્ટ્સ અને લાઉન્જ સેક્ટરમાં વધારે સારું છે કંપનીનું. અને હવે ધીરે ધીરે કંપની જે છે હવે ગ્લોબલી પણ એક્સપાન્ડ કરી રહી છે. અગર આપણે જોશું કંપની જુલાઈમાં જ IPO લઈને આવી હતી. 2000 કરોડ કંપની IPOના દ્વારા એ લોકો એમને રેઝ કર્યા છે એક્સપાન્શનના માટે. અને બીજું પણ આપણે જોશું તો કંપનીનું જે ઓપરેશન છે એમના પાર્ટની જે મોટા જે રેસ્ટોરન્ટ્સ હોય છે, KFC થઈ ગયું, પિઝા હટ થઈ ગયું, કોફી બીન થઈ ગયું, આ બધા બ્રાન્ડ સાથે એક પાર્ટનરશિપ કરે છે અને એમના થ્રુથી અગર આપણે જોશું તો કંપનીને 54% રેવન્યુ કોન્ટ્રીબ્યુશન ત્યાંથી આવે છે. અને આના સાથે કંપનીના પાસે ઇનહાઉસ બ્રાન્ડ્સ પણ છે જેમ કે idli.com થઈ ગયું, કરી કિચન થઈ ગયું. આ બધા એમના ઇનહાઉસ બ્રાન્ડ્સ છે કંપનીના. અગર આપણે ઇનહાઉસ બ્રાન્ડ્સનું રેવન્યુ કોન્ટ્રીબ્યુશન જોશું તો પણ 46% છે. અને જેમ જે લાઉન્જીસ અને એરપોર્ટ્સ ના QSR સેક્ટરમાં જે મેનેજ કરે છે એમના તરફથી પણ એમનું 3 to 4% રેવન્યુ ત્યાં પણ કંપનીને મળે છે. અને કંપની એક લીડિંગ ઓપરેટર છે જે ઇન્ડિયન QSR આઉટલેટ્સમાં હોય છે. અરાઉન્ડ 45% માર્કેટ શેર કંપની હોલ્ડ કરે છે, એક લીડિંગ ઓપરેટર છે. અને જે અગર આપણે જોશું તો ઓલમોસ્ટ 14 એરપોર્ટ્સ છે ઇન્ડિયાના જે કંપની હમણાં મેનેજ અને ઓપરેટ કરી રહી છે. અમુક જે એરપોર્ટ્સ છે કંપની ડાયરેક્ટલી ઓપરેટ કરે છે, અમુક એ પાર્ટનરશિપના થ્રુ કરે છે, જેવી મોડેલ પણ કંપની યુઝ કરે છે. તો કંપનીએ હમણાં હાલમાં પણ અગર આપણે જોશું તો એક SS પીડ ગ્રુપથી એમને પાર્ટનરશિપ કર્યું છે અને આગળ એક ગ્લોબલ બ્રાન્ડ બનાવી રહ્યા છે એ લોકો. ઇન્ડિયામાં તો એમનું પ્રેઝન્સ છે જ. હવે મલેશિયા, હોંગકોંગ અને મિડલ ઇસ્ટ એરિયાઝમાં પણ હવે એમનું એક્સપાન્શન અને પ્રેઝન્સ વધારી રહ્યા છે. તો અગર જે આર્યા બ્રાન્ડ છે એ અમ્બ્રેલા બ્રાન્ડ કંપની બનાવી રહ્યા છે અને એના અંદર લક્ઝરી, પ્રીમિયમ, વેલ્યુ એમ કરીને 3 અલગ અલગ ટીયર્સ કંપનીએ એના તરીકે લોન્ચ થશે અને ઇન્ટરનેશનલી પણ બધા એરપોર્ટ્સના સર્વિસીસ કરશે. અને અગર આપણે ઓવરઓલ જોશું તો ઇન્ડિયામાં જે 431 આઉટલેટ્સ જે હોય છે એમાંથી 384 આઉટલેટ્સ તો હમણાં કંપની જ મેનેજ કરી રહી છે. તો ઓલમોસ્ટ મોર દેન હાફ આપણે જોઈ જ રહ્યા છે કે મોર દેન ઓલમોસ્ટ 60 to 70% ના જે આઉટલેટ્સ હોય છે એ કંપનીના અંડર હમણાં આવી રહ્યા છે અને એ જ હમણાં મેનેજ કરી રહ્યા છે. અને જેમ આપણે જોઈ બી રહ્યા છે કે જે એર ટ્રાફિક નું પણ નંબર્સ વધી રહ્યા છે. YOY બેસિસ પર પણ જે ટ્રાવેલિંગ નું પણ હમણાં જે એક મોમેન્ટમ આવી રહ્યું છે સેક્ટરમાં એ પણ ઘણું સારું આવી રહ્યું છે. તો આ એક સેક્ટરનું જે કંપની છે એ મને બહુ સારી લાગી રહી છે કેમ કે આ સ્પેસમાં જે લીડિંગ કંપનીઝ બહુ ઓછી છે જેનું આટલું સ્ટ્રોંગ હોલ્ડ હશે. અને હવે ઇન્ડિયામાં તો એમનું સ્ટ્રોંગ હોલ્ડ છે, સાથે જ હવે મલેશિયા છે, હોંગકોંગ છે, મિડલ ઇસ્ટ કન્ટ્રીઝમાં પણ કંપની એમનું પ્રેઝન્સ વધારી રહી છે પાર્ટનરશિપ્સ કરીને. અને લાઉન્જીસ માટે પણ આપણે જોશું તો કંપનીએ જે ક્રેડિટ કાર્ડના જે નેટવર્ક્સ હોય છે, ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ હોય છે, એરલાઇન્સ હોય છે, એમના સાથે પણ કંપની ટાઈપ કરી રહી છે અને આગળ એમાં પણ એક્સપાન્શન લઈને આવી રહી છે. તો ઓવરઓલ જે કંપનીનું હમણાં મોડેલ બની રહ્યું છે ઘણું સારું આવી રહ્યું છે અને ઓપરેશન પણ ઘણું સારું છે, એક લીડિંગ બી છે. અને ફાઇનાન્શિયલ બેસિસ પર પણ જોશું આપણે તો કંપનીએ લાસ્ટ 5 યર્સમાં આપણે ઓલમોસ્ટ 30% કેગર ગ્રોથ આપ્યો છે વિચ ઇઝ વેરી ગુડ અને વેરી હેલ્ધી માર્જિન્સ પણ કંપનીએ મેન્ટેન કરી રહ્યા છે. જ્યારે કે એમનું જે બિઝનેસ મોડલ છે એવું જે એસેટ હેવી મોડલ છે એમનું, પણ તો બી એમના જે માર્જિન્સ છે ઇન્ટેક્ટ રહ્યા છે. જે Q1 જે એમનું ક્વાર્ટર હતું એમાં થોડા આપણને હેડવિન્સ હતા જે તો બી કંપનીએ સારી એમાં ડિસન્ટ પ્રોફિટ્સ અને જે એમનું માર્જિન્સ છે મેન્ટેન કર્યા છે. તો આગળ ચાલતા પણ આગળ જોશું મેનેજમેન્ટનું પણ ઓપ્ટિમિસ્ટિક કેવું છે. અને આ જે ઓવરઓલ સ્પેસ છે હમણાં ઘણું ફાસ્ટ ગ્રોઈંગ છે અને ઓલમોસ્ટ 82,000 કરોડ સુધી પહોંચવાનું ઓવરઓલ સેક્ટરનું આખું મેજરમેન્ટ છે. એક્સપેક્ટેશન્સ આપણને આવી રહ્યા છે ઓવરઓલ 82,000 કરોડ સુધીનું આખું સેક્ટર પહોંચશે એમ એક્સપેક્ટેશન્સ છે. અને આ કંપની એમ એક લીડિંગ સ્પેસમાં હમણાં આવી રહી છે, એક લીડિંગ પ્લેયર છે. તો એક હાઈએસ્ટ બેનિફિશિયર કંપની હશે એના માટે. તો એટલે આજના માટે આ એક મને ઘણું સારું લાગી રહ્યું છે. અને ટાર્ગેટ શું રહેશે અહીંયા? આપણે આનો ટાર્ગેટ્સ આપણે 1,500 to 1,600 નો આપણે રેન્જમાં આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ ઇન 3 to 4 months. ઓકે,
તો 1500થી 1600 રૂપિયાના આપણે ટાર્ગેટ્સ જોઈ શકીએ છીએ 3 થી 4 મહિનામાં. તો અહીંયા તમે ઓફકોર્સ નજર રાખી શકો છો ટ્રાવેલ ફૂડ સર્વિસીસના કાઉન્ટર પર. પણ એ સાથે જ અહીંયા એક બ્રેકનો પણ સમય થઈ ગયો છે. અને ઓફકોર્સ બ્રેક લેતા પહેલાં ખુશી તમારા કોઈ ડિસ્ક્લોઝર્સ? તો આજે આપણે જે બી સ્ટોક્સ પર ચર્ચા કરી મારે પોતાની પર્સનલ કોઈ હોલ્ડિંગ્સ નથી, પણ ફર્મ કા તો ક્લાયન્ટ લેવલ પર હોઈ શકે છે. જે શોમાં બોલાવવા આપણો ખૂબ ખૂબ આભાર.